સમાચાર વિસ્તારથી। દુબઈમાં સિમ કાર્ડ મોકલાતા હોવાની આશંકા સાથે મુંબઈના સિમ સુરતમાં વેચવા આવેલા 3ને પોલીસે ઝડપી પાડ્યા હતા। પ્રીએક્ટિવ સિમ કાર્ડનો ક્રિકેટના સટ્ટા, ઓનલાઈન ગેમ, શોપિંગ, ડમી લિંક, ઠગાઈ સહિતના વેપલામાં ઉપયોગ કરાતો હતો। પોલીસને 5,04,672 સિમ કાર્ડ મળી આવ્યા છે, તેમજ 4 મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યા હતા। મુંબઈથી પ્રી એક્ટિવ સિમ કાર્ડ સુરતમાં વેચાણ કરવા આવતા મુંબઈના 3 શખ્સોને સારોલી પોલીસે ડમી ગ્રાહકની મદદથી શુક્રવારે મોડી રાતે ઝડપી પાડ્યા છે, જેની પાસેથી ₹5.04 લાખના 672 પ્રી એક્ટિવ સિમ કાર્ડ મળી આવ્યા છે। આરોપી પાસેથી 4 મોબાઈલ કબજે કર્યા છે। મુંબઈના મુકેશ અને ભગવાને પ્રી એક્ટિવ સિમ આપ્યા હતા। આ સિમ કાર્ડ દુબઈ ખાતે મોકલવામાં આવતા હોવાની પણ શક્યતા પોલીસને લાગી રહી છે। પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે। સાથે 2 સૂત્રધારોને પકડવા પોલીસની ટીમ મુંબઈ રવાના કરવામાં આવી છે। નોંધનીય છે કે પ્રી એક્ટિવ સિમ ક્રિકેટના સટ્ટા, ગેમિંગ અને શોપિંગ, ડમી લિંક તેમજ ઓનલાઈન ઠગાઈમાં વપરાતા હોય છે। ઝડપાયેલા આરોપીમાં રોનક પંકજ કારિયા અને ચંદુ ઓમપ્રકાશ બાલોટિયા, કિશન ઓમપ્રકાશ બાલોટિયાનો સમાવેશ થાય છે, જ્યારે વોન્ટેડ આરોપીઓનું નામ મુકેશ અને ભગવાન ગુસાઈવાર હોવાનું જાણવા મળ્યું છે। મુંબઈમાં એરટેલ અને વોડાફોનમાં કામ કરતા મુકેશ અને ભગવાન કંપનીના સિમ કાર્ડનું પ્રમોશન કરવા રોડ પર છતરી રાખી સિમ વેચતા હતા। સિમની ખરીદી કરવા આવતા ગ્રાહકોને બાયોમેટ્રિક વખતે એકવાર પ્રોસેસ બરાબર થઈ નથી કહી બીજી વાર પ્રોસેસ કરવી, એક સિમ કાર્ડ ગ્રાહકને આપી બીજું સિમ કાર્ડ પોતાની પાસે રાખી લેતા હતા। આરોપી રોનક કારિયા ગુજરાતી છે અને મુંબઈમાં રહે છે। તેનો જમીન દલાલીનો ધંધો પડી ભાગતા રૂપિયાની ખેંચ હતી। ચંદુ બાલોટિયા અને તેનો ભાઈ કિશન ઓનલાઈન શોપિંગમાં હેડફોન રિપેરિંગનો કોન્ટ્રાક્ટર છે। તેઓ રૂપિયાના ચક્કરમાં ભેરવાયા હતા। મુંબઈના સૂત્રધાર મુકેશ અને ભગવાન પાસેથી તેઓ પ્રી એક્ટિવ સિમ કાર્ડ ₹750ના ભાવે લાવ્યા હતા। સુરતમાં એક સિમ કાર્ડ પર 400 કમિશન લઈ ₹1150માં વેચવાના હતા, જેથી 672 સિમ વેચાણ કરીને 2.68 લાખ કમાઈ સરકે ભાગે વેચવાના હતા। મુંબઈથી કેટલાક વ્યક્તિઓ પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે। તે માટે તેઓ એક ડમી ગ્રાહક ઉભો કરી અને પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ પ્રી એક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા। આ બાબતે આયોજન બાદ 3 વ્યક્તિઓ રોનક કારિયા, ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા, આ 3 વ્યક્તિઓ મુંબઈથી 600 ની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે ઉપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી। નવસારીમાં 100 સિમ વેચ્યા હતા। આ ઠગ ત્રિપુટીએ અગાઉ નવસારીમાં 100 પ્રી એક્ટિવ સિમ કાર્ડનું વેચાણ કર્યું હતું। નવસારીમાં સિમ કાર્ડ કોને આપ્યા તે અંગે હવે પોલીસે તપાસ શરૂ કરી છે, જે તે વખતે 40 થી 50 હજારની કમાણી કરી હોવાની વાત મળી રહી છે। સ્માર્ટ મીટરના લીધે વીજ ખર્ચ વધારે આવતો હોવાની ઉઠેલી ફરિયાદો બાદ હવે લોકો આ નવું સ્માર્ટ વીજ મીટર તેમના મકાનોમાં લગાડવા માંગતા નથી। પુણા વિસ્તારના 5,000 લોકોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીને અરજી આપી સ્માર્ટ મીટર સામે પોતાનો વાંધો રજૂ કર્યો હતો। દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગયા મહિને પીપલોદ વિસ્તારમાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરી સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ વીજ કંપનીનો થયો છે। વારંવાર રિચાર્જ માટે એડવાન્સ પેમેન્ટ કરવું પડતું હોય સ્માર્ટ મીટર સામે લોકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે। જે લોકોના ઘરે સ્માર્ટ મીટર લાગ્યા છે તે સ્માર્ટ મીટર હટાવી લેવા રજૂઆત કરી રહ્યા છે, તો બીજી તરફ ખૂણા વિસ્તારના રહીશોએ પાણી પહેલા જ પાળ બાંધવાનું શરૂ કર્યું છે। ભોળાના રહીશોએ સ્માર્ટ મીટરનો પહેલાથી જ વિરોધ શરૂ કરી દીધો છે, જેમાં હવે કોંગ્રેસે પણ જંપ લાવ્યું છે। સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યું છે। પૂણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા 5,000 જેટલા વાંધા અરજી લોકો પાસે લખવામાં આવી હતી। આ અરજીઓ કોંગ્રેસના નેજા હેઠળ
DGVCLની વડી કચેરી કાપોદ્રા ખાતે સબમિટ કરવામાં આવી હતી. લોકોની સોસાયટીએ જઈને તેમને સ્માર્ટ મીટરના ગેરફાયદા જણાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે અરજી આપવામાં આવી છે. જી, આજે પૂર્ણા ગામના તમામ જે પ્રમુખો છે, જે એકતા સમિતિ છે, એમના તમામ પ્રમુખશ્રીઓ, તમામ આગેવાનો અને સાથે અમે અમારા નગરસેવકો સાથે આજે DGVCL ખાતે આવ્યા છીએ, જે સુરતની અંદર હાલમાં જે સર્વે થઈ રહ્યો છે અને સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે, તો એ બાબતે વાંધા અરજીઓ લઈને અમે આવ્યા છીએ કે અમારે અમારા વિસ્તારની અંદર ક્યાંય પણ સ્માર્ટ મીટર નથી જોતા અને આ એમની વાંધા અરજીઓ છે. જો ભવિષ્યમાં જબરદસ્તી કરીને પણ જો સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો પછી અમે તમામ લોકો રસ્તા ઉપર ઉતરીને એમનો વિરોધ કરીશું અને અમારા વિસ્તારની અંદર આજે નહીં, કાલે નહીં, ક્યારેય પણ અમે સ્માર્ટ મીટરો લગાવવા નહીં દઈએ. આજરોજ કાપોદ્રા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ આવેલી છે, ત્યાં સમગ્ર ગુજરાતની અંદર જે રીતે ડિજિટલ મીટર લગાવવાની એક શરૂઆત થઈ છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આ મનગઢંત જે નિર્ણય લેવામાં આવ્યો છે, પ્રજા વિરોધી જે નિર્ણય લેવામાં આવ્યો છે, અને જ્યાં જ્યાં મીટરો લાગ્યા છે ત્યાં જે ભૂતકાળની અંદર જે બિલ આવતા હતા એની કરતા પણ હજારોમાં નહીં પણ લાખોમાં જે બિલ આવવાના શરૂ થયા છે અને વિરોધ કરવાની જે શરૂઆત થઈ એના ભાગરૂપે પૂર્ણા ગામની જે વિવિધ સોસાયટીઓ છે એમાંથી વ્યક્તિગત અરજીઓ કરી કોંગ્રેસ પક્ષ દ્વારા જે જન આંદોલન ચલાવવામાં આવે છે કે અમારે કોઈ પણ ભોગે આજે નહીં, કાલે નહીં, ક્યારે આ વીજ મીટર નથી જોઈતા. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે અમે જિલ્લા કોંગ્રેસના તમામ લોકોએ વિરોધ કરવાનું નક્કી કર્યું અને તેમના ગ્રાહક નંબર સહિતની અરજી કરીને 5000 અરજીઓ પ્રથમ તબક્કાની લઈને વિરોધ કરાયો છે. આ જ રીતે સ્માર્ટ મીટરનો બોયકોટ યથાવત રહેશે. સુરતના અલથાણ ખાડી BRTS ખાતે BRTS બસ ચાલકોની ગુંડાગર્દી સામે આવી છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં BRTSના કર્મચારીઓ એક યુવકને મારતા નજરે પડી રહ્યા છે. અલથાણ ખાડી ખાતે આવેલા BRTSમાં એક યુવક સાથે BRTSના કર્મચારીઓએ મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે BRTSની ટી-શર્ટ પહેરેલા કર્મચારીઓ એક યુવકને માર મારી રહ્યા છે. આ ઘટના બનતા રાહદારીઓ પણ જમા થઈ ગયા હતા, જેમાંથી એક રાહદારીએ આ વિડીયો બનાવ્યો હોવાની વિગત જાણવા મળી છે. એક તરફ સુરત પોલીસ કહી રહી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જ્યારે બીજી તરફ BRTSના કર્મચારીઓ સરા જાહેર લોકોને માર મારી રહ્યા છે. આ યુવક BRTSની લાઇનમાં પોતાનું વાહન ચલાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કરાશે કે કેમ તે આવનારા દિવસોમાં સામે આવી જશે. સુરતની પલસાણા પોલીસે લૂંટ તથા ધાડના ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીઓને જોલવા ગામથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓએ બિહારના સમસ્તીપુર જિલ્લામાં રિલાયન્સ જ્વેલર્સમાં બંદૂકની અણીએ 5 કરોડની લૂંટ કરી હતી. પલસાણા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ગત તારીખ 28 ફેબ 2024ના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બંદૂકની અણીએ એક જ્વેલર્સમાં લૂંટ થઈ હતી. 8 જેટલા ઇસમોએ રિલાયન્સ જ્વેલર્સમાં ઘૂસી જ્વેલર્સના તમામ કર્મચારીઓને બંધક બનાવી 10 કિલો સોનાના ઘરેણાં તથા રોકડા રૂપિયા 6 લાખની લૂંટ કરી હતી. બંદૂકની અણીએ કર્મચારીઓને બંધક બનાવી આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીઓ લૂંટ બાદ ફરાર થઈ ગયા હતા, જેથી ત્યાંના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓ ગુજરાતમાં આવી ગયા હતા ત્યારે સુરત પોલીસે પરપ્રાંતીય ઇસમો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવતા પોલીસે વોચ રાખવા માર્ગદર્શન આપ્યું હતું, જે અનુસંધાને પલસાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે બિહારમાં જ્વેલર્સમાં લૂંટ કરનાર આરોપીઓ પલસાણાના જોલવા ખાતે રોકાયેલા છે. જે બાતમીના આધારે પોલીસે ભારત સરકારની ICGS પોર્ટલમાં આરોપીઓના ફોટા અને વિગતની માહિતી મેળવી હતી અને જોલવાના સાઈ શ્રદ્ધા રેસિડેન્સીના ફ્લેટ નંબર 404માંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રાહુલ કુમાર ઉર્ફે કાલાના ઉર્ફે ગબ્બર સત્યનારાયણ પાસવાન અને ગગનરાજ ઉર્ફે છોટા લોરેન્સ રામ ઉદ્દેશરાયને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 30,000 रुपयाનો मुद्दामाल कब्जे કર્યો છે. 28 फरवरी 2024 को रात के 8 बजे बिहार में समस्तीपुर जिला में रिलायंस ज्वेलर्स शोरूम के अंदर
कुल 5 करोड़ की लूट हुई थी। उस 5 करोड़ में 10 किलो सोना था और 6 लाख उन्होंने वहाँ एक ग्राहक से जब्त किए थे और उसमें टोटल 13 लोग शामिल थे इस लूट में। और जब इस लूट वहाँ से वो लोग लूट, उनका एक मोडस ऑपरेंडी रहता था। वो पहले जहाँ भी उन्हें लूट करनी होती थी उसका 6 महीने पहले उस एरिया की रेकी करते थे। रेकी के बाद उसको पता कर लेते थे भाई कहाँ कौन सी मूवमेंट है, कब कितने लोग शोरूम में होंगे, कब सिक्योरिटी होगी, कब नहीं होगी। પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં રાહુલ કુમાર ઉર્ફે કાલાના ઉર્ફે ગબ્બર પાસવાન વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં 3 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ લૂંટ કરતા પહેલા અલગ ક્રાઇમ વેબ સિરીઝ જોઈ લૂંટનો પ્લાન બનાવતા અને લૂંટવાળી જગ્યાની 6 મહિના સુધી સવાર સાંજ રેકી કરતા, ત્યારબાદ લૂંટને અંજામ આપતા. લૂંટ કર્યા બાદ એક કારમાં લૂંટ કરેલ તમામ મુદ્દામાલ તથા લૂંટમાં ઉપયોગમાં આવેલા હથિયારો સંતાડી દેશના અલગ અલગ રાજ્યોમાં લૂંટ કરનાર માણસો રહેવા ચાલ્યા જતા અને એક જગ્યાએ 15 દિવસથી વધુનું રોકાણ કરતા નહીં તથા બીજા વોન્ટેડ આરોપીઓ સાથે સિમ કાર્ડ વગરના મોબાઈલ ફોનમાં ઝિંગી એપ્લિકેશનથી કોન્ટેક્ટ કરતા હતા. હાલ તો પલસાણા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી આરોપીઓનો કબજો બિહાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. રાજકોટની ઘટનાને પગલે બારડોલી ફાયર વિભાગ પણ એક્શનમાં આવ્યું હતું. બારડોલીના બાબેન સ્થિત હેપી પ્લેનેટ ગેમ ઝોન ફાયર વિભાગ દ્વારા બંધ કરાયું હતું, જ્યારે નગરના અન્ય 5 જેટલા ગેમ ઝોન પણ બંધ કરાયા હતા. રાજકોટ ખાતે ગતરોજ ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બની હતી, જેમાં 28 જેટલા નિર્દોષો આગમાં ભૂંજાઈ ગયા હતા, જેથી રાજ્યભરમાં ગેમ ઝોન પર હવે તવાઈ બોલાવાઈ રહી છે. જેના ભાગરૂપે સુરત જિલ્લામાં બારડોલી ખાતે ફાયર વિભાગ દ્વારા બપોરથી ગેમ ઝોનમાં તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં બારડોલીના બાબેન ગામે હેપી પ્લેનેટ ગેમ ઝોન પર ફાયર વિભાગ ત્રાટક્યું હતું, જ્યાં ફાયરના નિયમ મુજબ જરૂરી સાધનોનો અભાવ જોવા મળ્યો હતો, જેથી ફાયર ઓફિસર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ગેમ ઝોન બંધ કરાવ્યું હતું. જે રાજકોટમાં ગઈકાલે જે ઘટના ઘટી છે ફાયરની, તે રિલેટેડ બારડોલી નગરમાં બધા ગેમ ઝોન અમે ચેક કર્યા છે ને અને અત્યારે હાલમાં એક હેપી પ્લેનેટ ગેમ ઝોન છે તે અમે ચેક કર્યું છે ને હાલ પૂરતું બધા ગેમ ઝોનને અમે બંધ કરાવી દીધા છે. બારડોલીમાં ટોટલ 5 જગ્યા પર અમે ચેક કર્યું છે, નાના નાના ગેમ ઝોન છે ને અત્યારે હાલ બાબેન ગામમાં જે ગેમ ઝોન છે તે ચેક કર્યું છે ને હાલ બધાને બંધ કરવાનું કીધું છે. બારડોલીમાં તાત્કાલિક બારડોલી મેળામાં બી અમે જઈને તાત્કાલિક મેળો બંધ કરાવેલ છે. બાબેન બાદ બારડોલી નગરમાં ચાલતા 5 જેટલા ગેમ ઝોનમાં ફાયર ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, જ્યાં પણ તકેદારીના ભાગરૂપે તમામ ગેમ ઝોન બંધ કરવા આદેશ કરાયો હતો. રાજકોટની આગ દુર્ઘટના બાદ બારડોલીમાં પહેલા પોલીસ દ્વારા ચાલી રહેલ મેળા બંધ કરાયા હતા, પરંતુ આ પ્રકારના નિયમો ફાયર અને તંત્ર પહેલેથી કેમ પડાવતું નથી એ પ્રશ્ન પણ અહીં ઊભો થાય છે. વલસાડના ભિલાડ ખાતે પાણીની સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે મોટા પ્રમાણમાં રહેતા શિવમ વેલી રેસિડેન્સીના ફ્લેટ ધારકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષથી આખા વર્ષ દરમિયાન પાણીની સમસ્યાથી ઝઝૂમતા ફ્લેટ ધારકો અંતે વિફરી સરકાર સમક્ષ પાણીની સમસ્યાને પહોંચી વળવા માંગ કરાઈ હતી. વલસાડના ઉમરગામ તાલુકાના ભિલાડ ગામ ખાતે છેલ્લા 5 વર્ષમાં નિર્માણ પામેલા શિવમ વેલી રેસિડેન્સીમાં પાણીની સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં વકરી છે. રેસિડેન્સીમાં ફૂલે 150 ફ્લેટ હોવાથી પાણીની ઘટ ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતા ફ્લેટ ધારકો છેલ્લા 5 વર્ષથી પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. ભર ઉનાળે પાણીની જરૂરિયાત સામે ખૂબ તકલીફ વેઠી રહ્યા છે, ત્યારે ઉપરોક્ત સમસ્યાને પહોંચી વળવા સ્થાનિક ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, સરપંચ સહિત સંબંધિત અધિકારીઓ અને ખાસ કરીને અહીંના લોકલાડિયા એવા ધારાસભ્ય રમણ પાટકરના ઘરના આંગણા પણ ખટખટાવી આ પાણીની સમસ્યાથી ઉગારવા માંગ કરવા છતાં પણ ભર ઉનાળે પાણીની સમસ્યાને લઈ હાલકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પાણીની સમસ્યાને પહોંચી વળવા સરકારે કરેલા તમામ દાવો પોકળ સાબિત થયા હોવાની જાણકારી
રહેવાસીઓ દ્વારા આપવામાં આવી છે। વહેલા હતા કે ઉમરગામ પંથક સહિત શિવમ વેલી રેસિડેન્સીમાં રહેતી આ પાણીની સમસ્યાથી ઉગારવા લોકોએ માંગ કરી છે। और हमारे यहाँ पानी की सबसे ज़्यादा समस्या 4 साल से हो रही है। यहाँ पे पानी सिर्फ 15 मिनट आ रहा है गर्मियों के दिनों में, और हम अपने जेब के खर्च करके भी पैसा देने के बावजूद भी हमको पानी पूरा प्राप्त नहीं हो रहा है। हम यहाँ पे ग्राम सभा में गए, पंचायत में गए, तलेटे के पास गए, कोई एक्शन नहीं हुआ। यहाँ तक कि हम एमएलए के पास भी गए हैं। वहाँ जाने के पश्चात भी, जहाँ से फोन वगैरह होने के पश्चात भी हमारे ऊपर कोई एक्शन नहीं लिया गया। सारी महिलाएं बहुत दुखी है। 15 मिनट के पानी में क्या क्या पानी भरा जाए, इसके ऊपर हम सबकी एक ही आवाज़ है कि हमको पानी चाहिए। एक्चुअली प्रॉब्लम ये है, जो जॉब पे जाते हैं ना, उनको सब प्रॉब्लम है। ना वो पानी भर सकते हैं, ना कपड़े धो सकते हैं, ना खाना बना सकते, कुछ भी नहीं। 10 मिनट के पानी में हम लोग क्या करें। जब यहाँ पे फ्लैट लिया था उस टाइम पे बिल्डर ने कहा था कि आपको 24 आवर्स पानी मिलेगा, लेकिन 24 आवर्स से यहाँ पे 10 मिनट तक हम लोग को मुश्किल हो रही है। एक्वागार्ड नहीं भर रहे हैं, मशीन नहीं चल रही है, कैसे क्या करें हम लोग। जिसके घर में छोटे बच्चे, वो लोगों को तो इससे ज़्यादा दिक्कत है। ને છેલ્લા અમે 5.5 વર્ષથી રહીએ છીએ। અમને બિલ્ડરે બધા બોર બદલાવ્યા પણ નામ પૂરતા જ છે। એકચ્યુઅલી કેટલા બોર કેટલા છે અહીંયા? લગભગ 4 થી 5 બોર છે, પણ બધાના એક બી બોર ચાલુ નહીં મળે। ખાલી અમને જ્યારે બી અમને રેસિડેન્ટને બદલાવ્યું ત્યારે આવ્યા પછી ખબર પડી કે એ લોકો બહારથી પાણી લાવીને અમને ફ્લેટ વેચેલા છે। અત્યારે એક બી બોર ચાલુ નથી। અત્યારે અમે ટેન્કરથી પાણી પીએ છીએ બધા, ને ટેન્કર બી પહોંચી વળાતું નથી। 2 ટેન્કર 3 ટેન્કર બોલાવીએ છીએ તો બી અમારાથી પહોંચી વળાતું નથી। બધાને સંતોષકારક પાણી મળતું નથી। ત્યારે આ હતી સમગ્ર શિવમ વેલીના રહેવાસીઓ જે છે એમના સાથેની વાતચીત। અહીંયા સ્પષ્ટ પાણીની સમસ્યા ખૂબ મોટા પાયે રહી છે। સરકાર જે પ્રકારે અહીંયા દાવા કરી રહી છે કે અમે લોકોને પાણી પહોંચાડી રહ્યા છીએ, એ દાવા અહીંયા વોકલ સાબિત થયા છે। કેમેરામેન સાથે હું પ્રકાશ ઉપાધ્યાય, इंडिया न्यूज, बिलाड़। તો આ તરફ કપરાડા તાલુકાના બુરલા ગામના લોકો દર વર્ષે એકની એક આશા લઈને રાહ જોઈ રહ્યા છે કે કોલક નદી પર આવેલા ચોમાસા દરમિયાન ડુબાણમાં રહેતો કોઝવે પુલ ક્યારે બનશે। આજે ફરીથી આ વર્ષ પૂરું થઈ ગયું છે। જોતજોતામાં દિવસો ચોમાસાના આવી જવાના છે। હવે ફરીથી આશા નિષ્ફળ નીવડી છે। સ્થાનિકો જણાવે છે કે આ કોઝવે પુલ ચોમાસામાં સતત પાણીમાં ડૂબતો રહેતો હોવાથી અમારો અન્ય ગામો સાથેનો સંપર્ક તૂટી જાય છે અને અમારી રોજી રોટી ગુમાવવી પડે છે। એ તો ઠીક છે, પરંતુ ગામમાં કોઈ અઘટિત કે ઇમરજન્સી કેસ બને ત્યારે ત્યાં સુધી પહોંચાડવા માટે ક્યાંથી જવું એ વિચારવું પડે છે। સરકારી કચેરીએ કોઈ કામકાજ માટે જવું, સ્કૂલ જતા બાળકો સ્કૂલ જઈ શકતા નથી। અન્ય ગામો સાથે અમારો સંપર્ક તૂટી જાય છે। અમારી સમસ્યા એવી છે કે સર આ દર વર્ષે આ પુલ જરાક બી વરસાદ પડે એટલે આ પુલ ડૂબી જાય અને શિક્ષકોથી માંડી છોકરાઓને પણ અહીંથી મનાલા સ્કૂલે જાય છે તો જીવના જોખમે જાય છે। અને અમારા ગામમાં મુખ્ય ઉપર ગામ છે જેમાં 2 પ્રાથમિક શાળાઓ આવેલી છે। એક મુખ્ય શાળામાં 2 શિક્ષકો છે અને ઉપર જે શાળા આવેલી છે એમાં 10 શિક્ષકો છે। તો શિક્ષકો આ પુલને લીધે ના હોવાના કારણે શિક્ષણથી બાળકો વંચિત રહી જાય છે। અને દર વર્ષે અમે સરકારને રજૂઆત કરી છતાંય આજ દિન સુધી આ પુલને કોઈ પતો કે બનાવવાના આવ્યો નથી। મારી એ માંગ છે કે સરકાર જલ્દીમાં જલ્દી આ પુલ બનાવે તો અમને શિક્ષણથી માંડી દવાખાને જવાનું હોય, 108 કે જે તે વાહન વ્યવહાર ચાલુ રહે ને માણસોને રાહત મળે। જેથી બુરલા ગામે કોલક નદી પર આવેલ કોઝવે પુલ ઊંચો બને, જેથી આ ગામની એક મોટી સમસ્યા દૂર થઈ જાય તે ગામ લોકોની માંગ છે। દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદના કારણે નદીમાં પૂર આવતાની સાથે કોઝવે પુલ ડુબાણમાં રહે છે। આ કોઝવે પુલ ઊંચો ક્યારે બનાવવામાં આવશે? સાપુતારા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન દેશી પિસ્તોલ સાથે 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લોકસભા ચૂંટણીની મતગણતરીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતના સરહદીય વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર સહિત પોલીસ વિભાગ સજ્જ બન્યું છે।
જેના ભાગરૂપે ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસે ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ચેકિંગ હાથ ધર્યું છે। ત્યારે સાપુતારા સરહદ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મહારાષ્ટ્રના નાસિકથી સાપુતારા તરફ આવતી કારને થોભાવી તપાસ કરતા દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી। આ સાથે જ પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 2 શખ્સો પોલીસને ચકમો આપી જંગલમાં ભાગી છૂટ્યા હતા। સાપુતારા પોલીસે 2 શખ્સોની પિસ્તોલ, કાર અને મોબાઈલ સહિત મળી 5.70 લાખનો મુદ્દામાલ પોલીસ કબજે કર્યો હતો અને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય 2 ફરાર શખ્સોને વહેલી તકે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે, ત્યારે 108 એમ્બ્યુલન્સ વિભાગ દ્વારા પાયલોટ ડેની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં EMRI અને 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। 26 મેને 108 એમ્બ્યુલન્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવી છે। ડાંગ જિલ્લા આહવા ખાતે અમદાવાદના 108ના ફંક્શનલ હેડ આશિષ મુલે અને નરેશ પટેલની ઉપસ્થિતિ હેઠળ પાયલોટ ડેની ઉજવણી કરવામાં આવી। ગુજરાત સરકારની લોક ભાગીદારીથી 108 વિશ્વાસ અને ચોકસાઈનો પર્યાય બન્યો છે, જે તમામ પરિસ્થિતિમાં પોલીસ, ફાયર કે મેડિકલ સંબંધિત ઇમરજન્સી સેવા 24 કલાક રાજ્યભરમાં પૂરી પાડવામાં મહત્વની કડી છે, જ્યારે 108 સેવા અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજના અત્યાધુનિક યુગમાં 26 મે કટોકટી સમયે મહામૂલી જિંદગી બચાવનાર પાયલટને સમર્પિત છે કે જેઓ મુશ્કેલ ભર્યા માર્ગે પોતાની અને પરિવારથી દૂર રહી અન્ય પરિવારના સભ્યોનું જીવન બચાવવા જીવન અને મૃત્યુના અંતર વચ્ચેનો સેતુ બની મહત્વની ભૂમિકા ભજવે છે। એ હોય છે માત્ર 108ના સૈનિકો। આ કાર્યક્રમમાં નવસારી, વલસાડ, ડાંગના પ્રોગ્રામ હેડ, યુનિયન પ્રોગ્રામ મેનેજર તેમજ સુરતના પ્રોગ્રામ મેનેજર અને 108ના કર્મચારીઓ હાજર રહ્યા હતા। આજે 26મી મે એટલે કે પાયલોટ દિવસ અને આપણે 2 એપ્રિલે EMT દિવસ હોય છે। 108નો જે પ્રોજેક્ટ છે, 108ની જે આખા ગુજરાતમાં ખૂબ જ સારી રીતે ચાલી રહી છે, તેના પાયામાં મુખ્ય 2 વ્યક્તિ EMT અને પાયલોટ હોય છે। તેઓ સતત રાત દિવસ દોડતા હોય છે અને લોકોના જીવ બચાવી રહ્યા છે। તો આ જે 2 દોડનારા યોદ્ધાઓ છે તેમનું સન્માન કરવા માટે આજે પાયલોટ ડેની અહીંયા ઉજવણી કરવામાં આવી છે અને આ ઉજવણીના પ્રસંગે અમદાવાદ હેડ ઓફિસથી અમારા ફંક્શનલ સ્ટેટ હેડ શ્રી આશિષ મુલે સાહેબ તેમની ટીમની સાથે પધાર્યા હતા। આ સિવાય યુનિયન ટેરેટરીના જે પ્રોગ્રામ મેનેજર છે જીતેન્દ્ર મહારાજ આવેલા છે, તે સિવાય દક્ષિણ ગુજરાતમાંથી પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અહીંયા આગળ અવેલેબલ છે। આપણું જે 1962 અને MBDનો જે પ્રોગ્રામ છે, જે પ્રોજેક્ટ છે, તેના પણ પ્રોગ્રામ મેનેજર રવિ રિંકે અને પંકજ ત્રિપાઠી, પંકજ મિશ્રા પણ અહીંયા આવેલા છે। પાયલટ દિવસ દરમિયાનના કાર્યક્રમમાં GVK EMRI અંતર્ગત ચાલતી વિવિધ સેવાઓના આશરે 300 જેટલા કર્મચારીઓને ઓનેસ્ટી, એક્ઝેમ્પલરી, KMPL 108, બેસ્ટ કેસ એવોર્ડ, MB મોમેન્ટ્સ સહિતના એવોર્ડ્સ એનાયત કરી તેમજ વિપરીત સ્થિતિઓમાં તેમણે બજાવેલી કામગીરી વિશે માહિતી આપી પ્રોત્સાહિત કર્યા હતા। સેવાના સ્વપ્ન સાથે જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્ર સાથે શરૂ કરેલા ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને રાહત દરે સારવાર આપી શકે અને વધુ લોકોને ફ્રી મેડિકલ કેમ્પ સેવા આપી શકે એવી ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હર હંમેશ પ્રયાસ કરાઈ રહ્યું છે। ત્યારે ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુથારપાડા ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા સુથારપાડા પ્રાથમિક શાળા ખાતે NR અગ્રવાલ રોટરી હોસ્પિટલ સરીગામ એસોસિએશન વિથ ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણી સુથારપાડા પ્રાથમિક શાળામાં જે વિના મૂલ્ય મફત કેમ્પ જે આપણે રાખવામાં આવ્યો, જેમાં અને લોકોનો અને જે કંઈ આમાં અમારી જે દવા મફત આપી અને આગળની સારવાર પણ મફત કરાવી આપે એવા એમનો આપણે સુથારપાડામાં જે કેમ્પ
કેમ્પમાં સારી એવો આપણે સહયોગ આપ્યો. આજે અમે અહીંયા ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટના સાથ સહકારથી ઉપસ્થિત રહ્યા અને અમારી આખી ટીમ ડૉક્ટર્સ ટીમની ચેકઅપ કેમ્પ મેડિકલ ચેકઅપ કેમ્પ માટે 412 દર્દીઓની તપાસ થઈ. આની અંદર દરેક દર્દીઓને વિનામૂલ્યે મેડિસિનની બી સપ્લાય અમે પ્રોવાઈડ કરી શક્યા છે અને જેમને આગળ તપાસ કરતા જે ડૉક્ટર દ્વારા સજેશન કરવામાં આવ્યું છે. આ કેમ્પ દરમિયાન દર્દીઓને ફ્રી ચેકઅપ અને દવાઓ આપવામાં આવી હતી. બપોર સુધીના ટાઈમ સુધી 418 દર્દીઓ વિના મૂલ્યે લાભ લીધો હતો. આ મેડિકલ કેમ્પ દરમિયાન વિરેન્દ્રસિંહ પરમાર ચેરમેન, વિરેન્દ્ર ભટ્ટ, અરુણ પટેલ, નિશિત નાયક, ડૉક્ટર નીરવ શાહ તેમજ અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લાના કઠોર ખાતે કઠોર હોર્સ ગ્રુપ દ્વારા હોર્સ રેસિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અશ્વ માલિકોએ દોડમાં ભાગ લીધો હતો. સ્પર્ધકોને પ્રોત્સાહન આપવા ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી. કઠોર હોર્સ ગ્રુપ દ્વારા હોર્સ રેસિંગ સ્પર્ધાનું આયોજન ઇમરાન ઉસ્માન, નાના અસમાલ, સરફરાઝ ઇકબાલ શેખ, અબ્દુલ હક, અબ્દુલ મજીદ બેલિમ તથા ગુલામભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ હોર્સ રેસિંગ સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, નવસારી સહિતના જુદા જુદા વિસ્તારના ઘોડે સવારોએ ભાગ લીધો હતો અને દરેક સમાજના લોકોએ તેને જોવાનો લાભ લઈ આનંદ ઉઠાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર એ નાયક, યુનુસભાઈ શેખ, મનહરભાઈ દલવાડી, અસલમ બાપુ, ઇરફાન બેલીમ, અકબરભાઈ રાણા, યુસુફ સિદ્ધાર્થ, અબ્દુલ્લા અસમાલ, ઇરશાદ શેખ, અબરાર મિર્ઝા, માજિદભાઈ, લતીફભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ સ્પર્ધા માત્ર મનોરંજન માટે યોજવામાં આવતી સ્પર્ધા છે. આયોજકો દ્વારા આ સ્પર્ધાને પ્રોત્સાહન મળે તેમજ અશ્વપ્રેમી આ સ્પર્ધામાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લે એ માટે પ્રોત્સાહન રૂપે ઇનામ અને ટ્રોફીનું વિતરણ પણ કરવામાં આવે છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.